હવે આગળ વધીએ, વાત મહીસાગરની કરવી છે। રાજ્યના ત્રીજા નંબરના મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં 6 ગેટ ખોલવામાં આવ્યા। ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ડેમના જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક જ્યારે ગેટ મારફતે 39,600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 6 ગેટ દ્વારા 39,600 ક્યુસેક પાણી છોડાયું। કડાણા ડેમ દ્વારા પાણી છોડાતા મહી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। નીચાણવાળા વિસ્તારો તેમજ ડુબક પુલ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કડાણા ડેમ દ્વારા મહી નદીમાં પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે કડાણા ડેમમાં ધરખમ પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે। સતત આવકના પગલે અત્યારે 90% થી પણ વધુ જે કડાણા ડેમ છે તે ભરાઈ ચૂક્યો છે, જેથી કડાણા ડેમ તંત્રને પાણી છોડવાની ફરજ પડી છે। 6 ગેટ 6 ફૂટ સુધી ખોલી અને પાણી છોડવાની ફરજ પડી છે। આપણી જોડે અધિકારી છે ડેમ ઇન્ચાર્જ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? પાણી છોડવાની ફરજ પડી રહી છે, સતત પાણીની આવક ક્યારથી નોંધાઈ અને કેટલું પાણીની આવક અત્યારે હાલ થઈ રહી છે, શું કહેશો? કડાણાની ઉપરવાસ આવેલ મહી બજાજ સાગરમાંથી ગત રોજ 12 વાગ્યાથી ગેટ મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે। તેના લીધે કડાણા જળાશયમાં આવક થઈ રહી છે। હાલ કડાણા જળાશયની જળ સપાટી 416 ફૂટ છે, જેથી રૂલ લેવલ જાળવી રાખવા માટે મેન સ્પિલવેના 6 ગેટ 4 ફૂટ ખોલી 39,000 ક્યુસેક પાણી અને હાઇડ્રો પાવર યુનિટ મારફતે 3 યુનિટ ચલાવી 15,300 ક્યુસેક એમ કુલ મળી 54,540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ અહીંયા 91,000 ક્યુસેક જેવી આવક નોંધાઈ રહી છે। કડાણા જળાશય ભરાવાથી ગુજરાતના 9 જિલ્લામાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સુવિધાઓ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે। કેટલા જિલ્લાઓને શેના મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે અને પીવાના પાણી માટે કે સિંચાઈના પાણી માટે મોકલવામાં આવે છે આગળ? સુજલામ સુફલામ નહેર માંથી ગુજરાતના 8 જિલ્લાઓને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, પ્લસ કડાણા દાહોદ પાઇપલાઇન મારફતે દાહોદ જિલ્લા તેમજ મહીસાગર જિલ્લાના તળાવો ભરી અને સિંચાઈની સુવિધા આપવામાં આવે છે અને પાણી પુરવઠાની જુદી જુદી યોજનાઓ મારફતે પીવાનું પાણી મળી રહે છે। બિલકુલથી કડાણા ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે અત્યારે ડેમ 90% થી પણ વધુ ભરાઈ ચૂક્યો છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું અહીંયા કેચમેન્ટ એરિયાના કે કડાણા ડેમની અંદર આપ જોઈ શકો છો કે 416 ફૂટથી પણ વધુ પાણી છે તે અત્યારે પાર થવા જઈ રહ્યું છે। 416 ફૂટથી પણ ઉપર છે, એટલે કહી શકાય કે 417 ફૂટ અત્યારે જળ સપાટી હાલમાં જોવા મળી રહી છે। એટલે કહી શકાય સતત જે પાણીની આવક છે તેને લઈને કડાણા જે ડેમ ઇન્ચાર્જ છે, તંત્ર છે, તેમને 6 ગેટ છોડી અને ખોલી અને 50,000 થી પણ વધારે ક્યુસેક પાણી મહી નદીમાં છોડવાની ફરજ પડી છે। ત્યારે મહી નદી બે કાંઠે જોવા મળી રહી છે। તંત્ર દ્વારા જે નજીકના નીચાણવાળા ગામો છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને અત્યારે પણ સૂચના આપી દેવામાં આવી છે કે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં જવું નહીં અને જવું તો સાવચેતી રહેવી, એ પ્રમાણની તંત્ર દ્વારા સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।